અમરેલી જિલ્લાના મોટા પ્રમાણમાં જે રહેવાસી છે એ મોટા પ્રમાણમાં સુરત, અમદાવાદ તથા અન્ય જગ્યા પોતાના ઉપજીવિકા માટે ગયેલા છે. આપ સૌ જાણો છો કે અહીંયાના જે ખેતીવાડી છે એના માટે મોટા પ્રમાણમાં ઉત્તર ગુજરાત તથા મધ્યપ્રદેશના અને અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ખેતમજૂરો અહીંયા વસવટ કરે છે. સાથે સાથે જિલ્લાના દક્ષિણ બાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એમાં પણ બહારના રાજ્યના મોટા પ્રકારના મજૂરો ઉપલબ્ધ છે. જિલ્લાના ભૂતકાળના જે ક્રાઇમના ઇતિહાસ છે આમાં અમુક ક્રાઇમમાં મોટા પ્રમાણમાં આજે બહારના રાજ્યના બહારના જિલ્લાના ખેતમજૂરો, ઇન્ડસ્ટ્રીયલ લેબર અથવા જે હોટેલ્સ અને અન્ય આનુષંગિક જગ્યાએ કામ કરતા મજૂરો છે એમના તરફથી ગુના આચરવામાં આવતા હોય છે અને એ લોકોની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસને ખૂબ જ ચેલેન્જીસ આવતી હોય છે. તે માટે એ લોકો જે અમરેલી જિલ્લામાં આવીને પોતાની ઉપજીવિકા કરે છે, જે લોકો વ્યવસ્થિત કામ કરીને વ્યવસ્થિત રહે છે, તે લોકો માટે અમે જિલ્લા પોલીસ તરીકે તમામ પ્રકારની મદદ કરીએ છીએ. પરંતુ જે લોકો અહીંયા મજૂરિયાર્થે આવીને પોતાના ખોટા સ્વાર્થ સાથે પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ, પોક્સોના કેસીસ, નાર્કોટિક્સના કેસીસમાં પોતાનો સમાવેશ કરે છે અને અહીંનું જે સામાજિક જીવન છે એ જીવન ઉપર એક પ્રકારનું ખરાબ વર્તન આચરે છે, તે રોકવા માટે જિલ્લા પોલીસ તરફથી આ તમામ જે મજૂરો છે એનું એક ડેટાબેઝ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને એના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી અમરેલી સુરક્ષા કવચ ASK કરીને એક એપ્લિકેશન વિકસાવવામાં આવેલ છે, જેમાં જિલ્લા પોલીસ તરફથી જે પણ જગ્યાએ આવા મજૂરો કામ કરે છે તે જગ્યા જઈને આ મજૂરોનું એક ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેમાં આ મજૂર મૂળ ક્યાંના છે, એના પરિવારમાં કોણ છે, એ કોના રેફરન્સથી અત્રેને જિલ્લામાં, અત્રેને ગામમાં, અત્રેને વાડીમાં કામ અર્થે આવેલા છે, એના બેન્કિંગ ડિટેલ્સ શું છે, એના આધાર કાર્ડ ક્યાં છે, લાયસન્સ કઈ છે, પેન કાર્ડ કઈ છે, એનું મૂળ વતન, મૂળ ગામ કઈ છે, ત્યાંના સરપંચ શ્રી કોણ છે, ત્યાંનું એનું પોલીસ સ્ટેશન કઈ લાગે છે, એનું ભૂતકાળમાં કઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, એના પરિવારના અન્ય સભ્ય કોણ છે, એના પાસે વાહનોની વિગત શું છે, એના ફોટોગ્રાફ્સ, એની અન્ય પ્રક્રિયા, એ તમામ બાબતે જિલ્લા પોલીસે દરેક સ્થળ જગ્યા જઈને અમારી અલગ અલગ ટીમો બનાવેલી છે. એ ટીમો સ્થળ જગ્યા જઈને એ માલિકના વાડી ઉપર જઈને, માલિકના જે દુકાન છે, જે ઇન્ડસ્ટ્રી છે ત્યાં જઈને આ લોકોની ચકાસણી કરશે. સાથે સાથે આ લોકો પાસેથી આ તમામ પ્રકારનું માહિતી પણ ભેગા કરશે. એ પ્રોજેક્ટ શરૂ કરવાથી આપણા પાસે જિલ્લામાં તમામ જગ્યાએ કેટલી બહારની મજૂરોની સંખ્યા છે, સાથે સાથે આ લોકો કઈ વિસ્તારથી આવે છે, કેવા પ્રકારના કામમાં જોડાયેલ છે, એ લોકોની સોશિયલ સ્ટેટસ, ફાઇનાન્શિયલ સ્ટેટસ, એ લોકોની કઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તે બાબતે સર્વે માહિતી જિલ્લા પોલીસને જસ્ટ એક માઉસના ક્લિક ઉપર ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ સતત ઓનગોઈંગ પ્રક્રિયા છે, પરંતુ જ્યારે પણ આપણા પાસે એક સારો એવું ડેટા કલેક્શન થશે ત્યારે આ જે પણ આ ગુનાહિત કામમાં ભાગ લેવાવાળા લોકો છે એમના ફોટોગ્રાફ્સ, એમની તમામ માહિતી આપણા પાસે હોવાના કારણે જસ્ટ એક ક્લિક ઉપર આપણે આ લોકોનું તમામ પ્રકારનું ડેટા જોઈ શકીએ છીએ. આ લોકોની ધરપકડ કરવા માટે, ગુનાના ડિટેક્શન માટે અને આપણા વિસ્તારમાં જે પણ લોકો મૂળ માલિકો છે, એના સગા છે, પરિવારના લોકો અહીંયા ગામડે ઇન્ડસ્ટ્રીમાં રહે છે, એના જીવિત અને એના સંપત્તિને જે નુકસાન છે એ નુકસાન અટકાવવા સારું આ પ્રોજેક્ટ થકી જિલ્લા પોલીસને અને અમરેલી જિલ્લાના રહેવાસીને ખૂબ જ મદદ થશે એવું અમારું માનવું છે. સાથે સાથે મારે જિલ્લા પોલીસના અને જિલ્લાના તમામ રહેવાસીઓની પાસેથી એ આવેદન પણ છે, એ અપીલ પણ છે કે આપણા પાસે જ્યારે પણ જિલ્લા પોલીસની ટીમ આ માહિતી લેવા માટે આવે ત્યારે આ ટીમને સર્વ પ્રકારે આપ મદદ કરજો. જે પણ ગામમાં, જે પણ જગ્યા ઉપર આ મજૂરો રહે છે તે મજૂરોને રજીસ્ટ્રેશન આપણને કરવું હોય તો તમારા લોકલ પોલીસ સ્ટેશન અથવા અમારા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના આપ સંપર્ક કરશો. એ જગ્યાએ અમારી ટીમ આવીને તે જગ્યાએ આ લોકોની રજીસ્ટ્રેશન કરશે. રજીસ્ટ્રેશન વખતે જે ખેત માલિક છે અથવા ઇન્ડસ્ટ્રીના માલિક છે, દુકાનના માલિક છે, એ લોકોએ અમુક કાગળો, ડોક્યુમેન્ટ જે છે એ રેડી રાખવાના રહે છે. સાથે સાથે જે લેબર છે, એમના પાસે જે મજૂર છે
એ મજૂરોની સમગ્ર માહિતી, સચોટ માહિતી રેડી રાખવું જોઈએ. સાથે સાથે આ મજૂરોના ડેટા જે છે, આધાર કાર્ડ છે, બેંકના ડિટેલ છે, મોબાઈલ નંબરના ડિટેલ છે, ફોટો છે અથવા અન્ય એના મૂળ ગામની વિગત છે, એ માહિતી પણ તમે રેડી રાખશો તો એ કામ તાત્કાલિક પૂરું થશે. જે તે આવનાર 3 થી 6 મહિનાના સમયગાળામાં જિલ્લા પોલીસ તરફથી આ પ્રોજેક્ટમાં મહત્તમ સંખ્યામાં અહીંયા જે પણ લેબર આવે છે નવા ખેતીના સિઝન દરમિયાન, નવા ઇન્ડસ્ટ્રીના સિઝન દરમિયાન, એ તમામ લોકોની આપણે રજીસ્ટ્રેશન કરીને એક સારો એવો ડેટાબેઝ બનાવશો. એ તમામ પબ્લિક પાસેથી પણ અમારી એવી અપેક્ષા છે જ્યારે પણ તમારા ઘરનું લેબર બદલાય છે, મજૂર બદલાય છે, ત્યારે આપ લોકલ પોલીસ સ્ટેશનને, જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને આ બાબતની અવશ્ય જાણ કરો. જિલ્લા પોલીસ ત્યાં આવીને આપણા જે પણ મજૂર છે, જે પણ આપણા ત્યાં કારાગીર છે, એની સર્વ પ્રકારની સચોટ માહિતી અમારા આ એપ્લિકેશન થ્રુ નોંધણી કરશે અને ભવિષ્યમાં કોઈ પણ ગુનો બને અથવા એ ગુનો બનતા અટકાવવા સારું આ માહિતીની ઉપયોગ થશે. સાથે સાથે એ હું પણ કહેવા માંગુ છું કે એ આપને આપેલી સર્વ માહિતી જિલ્લા પોલીસ બહુ સુરક્ષિત રીતે રાખે છે. એને કોઈ પણ પ્રકારની મિસયુઝ જિલ્લા પોલીસ તરફથી થાય નહીં, એની અમે તમામ પ્રકારની તાકીદારી પણ લઈ લીધેલી છે.